ઈશ્વરની કૃપા વિના પાંદડું ન હલે, સંતો સત્સંગમાં કહેતા. તો માણસોને મગજમાં ન બેસતું, મારા ચાચાપુરની વાતું કરે. 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો ને ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે ને એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી ધ્રુજે. પાખડી દેતા ખાલી નહોતા કરતા, એ વગર પાખડીએ રાજકોટમાંથી બહાર નીકળી ગયા હતા. હા, અમુક બાયું વાતું કરતા, પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે, 8 દી દેશીમાં પડ્યા રહ્યા, છતાં બંગલે ઝૂંપડા વાળ્યા. હા, ભિખારી રોડ ઉપર હુતા એની અરજી કરી હતી આ લોકોએ કે આ અમારી સોસાયટી આવી હારી ને આ લોકો અહીંયા પડ્યા હોય એ ખરાબ લાગે. હા, પણ પછી બારું હું પડ્યું તેથી ઝૂંપડાવાળા પૂછતા હતા કે ચા પાણી પીવો ભાઈ. એક રાતમાં આટલી ગરીબાઈ આવી ગઈ. અને મૂંઝાણા થઈ, ઝૂંપડપટ્ટી વાળા મૂંઝાણા નહોતા. હવે ત્યાં નાનું ઝૂંપડું ને એક વાહડો હોય તો ઘરતણી જાળીને ઉપર છોકરાને કે મૂંઝાવો મેં ઘડીક ડક બક્ષી પડવા નહીં તો બોલો. હા, અને ઓલાને ચિંતા કરી કે આ રૂપિયા ઘણાના મારું બધું પડ્યું રહે. હા, ખરેખર ઓલા ઝૂંપડપટ્ટી વાળાને બીક ન કરી, હવનું થાય આપણું થાય, ગુજરી જાય ત્યાં ઉખરાણી વાળા રોઈ લે. ઓલાને પડ્યું રે ને એ નડે. આ લોકોને એવું કાંઈ હોય નહીં.